દેવ સાથે ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરું છું અને આજે અમે બે જઈ રહી છે દેવું મારે ભેગી આવવાનું છે મારે કંબળી જવું એટલે અને આ બેગ પડી ગઈ આપણો ગાડી ઘરમાં સાફ સફાઈ કરે છે પાંદડા વીણ્યા છે બીલું વૃક્ષનું અને તો ચાલો કંબળીએ જઈએ અત્યારે ખંભાળિયા આવી ગયો હતો અને સીધો જ ખંભાળિયા આઈટી આવી ગયા પહોંચી ગયા હતા કારણ કે આજે અહીંયા છે ભરતી મેળાનું આયોજન છે તો બધા આવી ગયા છે ને અત્યારે 10:30નો ટાઈમ થઈ ગયો 10:30 ચાલુ થવાનો હોય અને આ મિત્ર એક મળ્યા હતા ભેગા ગુરગઢ ગામના હે સુવા તો 10:30 થઈ ગયા હવે આગળ ચાલુ થઈ ગયા ટાઈમ છે નહીં એટલે ટૂંકમાં એ બધા બેઠા જ છે આવી ગયા હે ને ચાલુ થાય એટલે અમે ખબર પડી જાય તો ચાલો આગળ વ્લોગને કન્ટિન્યુ કરીએ અરે ઇન્ટરવ્યૂમાં થોડીક વાર છે અને હું ને આ મિત્ર બે થોડીક નીકળ્યા અહીંયા આજુબાજુમાં દુકાનદાર તો આ ખંભાળિયાનો જે આપણે મેઇન બોર્ડ છે જામનગરથી આવતા એ છે અને આ જોઈ લ્યો મહારાણા પ્રતાપ તો ઇન્ટરવ્યૂ ચાલુ થાય પહેલાં અમે જરીક આડાવડા થતા આવી પછી વયા જાય અને ઉમે તો હજી 1 વાગ્યા સુધી ચાલુ જ રહે 10:30 છે એટલે આરામથી 1 વાગ્યા સુધી તો રહે જ 12 વાગ્યા સુધી ઓછામાં ઓછા બાકી આ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ જોઈ લ્યો બહુ મસ્ત છે ઓલી બાજુ જાય એમ ક્યાંક હોય તો કંઈ દુકાન ઓલી બાજુ હોય આ બાજુ વાંચ છે પેટ્રોલ પંપ છે પાછા આવી જાય 5 વાગ્યાની ક્યાંય છે નહીં આમ આગળ છે હવે જાય સાઈડમાં વીએ જાય ને લેતા જાય બરોબર એ ઓલી બાજુ જાઉં જો આ બાજુ થાય ભાઈ ઓલા બે ભાઈ ઉભા ત્યાં ફ્રેન્ડ્સ અત્યારે આઈટીઆઈ જે કામ માટે આવ્યો હતા ભરતી મેળાનું હતું અને ઇન્ટરવ્યૂ તો આપી દીધું હે 2-3 કંપની આવી હતી ત્યાં નાયરા હતી એક દીપક ફાઉન્ડેશન હજી એક હતી કંઈક તો 3 જગ્યાએ આપી દીધું છે અને અત્યારે તમે જોઈ શકો છો આઈટીઆઈ છે અને હું બસ અહીંથી નીકળવાના જ છું અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા કેન્ડિડેટ આવ્યા હતા ઇન્ટરવ્યૂ દેવા માટે અને ઇન્ટરવ્યૂ પર લઈ લીધું છે અમારું તો પાછા કોલ આવશે એના કોલ બેક આવશે તો ચાલો હવે આગળ વધીએ જઈએ અંદર ખંભાળિયામાં તો અત્યારે આઈટીઆઈ આવ્યો હતા અને આપણે બીજા એક બ્લોગર મળ્યા છે ભાઈ અને નામ શું છે તમારું બ્લોગ હિતરાજસિંહ રાણા સર્ચ મારી લેજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો આપણા વ્યુઅર હોય ઇનામ આવી જાય અને તમારા કોઈ હોય આમાં ભાઈ બહુ સારા બ્લોગ બનાવે કઈ ના ઘટે અહીંયા બહુ બધા મિત્રો બેઠા છે મને બોલાવ્યો તો એ કે બ્લોગમાં લઈ લે બધાને લઈ લે બીજું આ ભાઈનું ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો હાડવા આવે એટલે હિતરાજસિંહ રાણા ને બાકી શરૂઆતમાં તો થશે જ શરૂઆતમાં તો થાય થોડું ઘણું હજી મારે ક્યારેક થતું હોય છે એટલો ટાઈમ છે બનાવતો હોય ક્યારેક અમુક વાત યાદ ના આવે તો ચડી જાય ગોટે તો પછી કટ તો ચાલો આગળ બ્લોગને કન્ટિન્યુ કરીએ હવે જે આપણા બ્લોગમાં ઓલો અવાજ આવતો કિચડ એવો અવાજ નહીં આવે કારણ કે ખાલી આપણે કવરનો જ પ્રોબ્લેમ હતો અને કવર અત્યારે આપણે ચેન્જ કરી લીધો દુકાનમાં જ ઉભા છીએ અત્યારે આપણે તો હવે જે એ અવાજ આવતો એ અવાજ બંધ થઈ જશે મેં જોયું હતું કવરનો જ પ્રોબ્લેમ હતો કવર ઢીલો હતો એના લીધે બાઇકને ક્રેક થતો એટલે અવાજ આવતો એ અવાજ હવે નહીં આવે આપણે અને ફ્રેન્ડ્સ ત્યાર પછી આમાજી મળી આમાજી મને કહે કે ભાઈ મને ઓલી બાજુ મૂકી જાય ને તો મેં એને ઓલી બાજુ મૂકી દીધા રોડની ઓલી બાજુ પહોંચાડી દીધા અને એવું લાગતું હતું કે જાણે ભગવાન શિવ કોઈ પણ રૂપમાં આવી શકે છે એટલે આવું ઝીણું મોટું કામ પણ આપણે શિવત્વનો અનુભવ કરાવી શકે છે તો ફ્રેન્ડ્સ આને પાછળ જોઈ શકો છો ઓલી ગાયું બેજી નાખી હતી ગાયું બિચારી કયું નહીં ગાય ને બદુડી નહીં બે કયું નહીં રખડતી હતી એમ થયું કે નાખી દો આપણે હું આ બાજુ ઊભો હતો ને રોડની ઓલી બાજુ હતી એ એક દુકાનેથી આવીને પાછી બીજી અહીંયા ટૂંકમાં એ દુકાને કોઈ આપ્યું નહીં એટલે આ બાજુ આવી તો
કહેવાનો અર્થ એ જ છે કે થોડું ઘણું જે આપણાથી થાય છે અત્યારે જે રખડતી ગાવ છે ઢોર છે ગમે એ છે કૂતરું હોય એવું તો આપણે એને લાગે થોડું ઘણું આપણું નખાય એવું હોય તો જરૂર નાખવું જોઈએ ભાઈ, કારણ કે આ એકથી ના થાય કંઈ પણ બધા થોડું થોડું કરે તો બહુ જાજુ થઈ જાય. તો ફ્રેન્ડ્સ અમે બે નીકળી ગયા હતા ઊંધિયું બે ખંભાળિયાથી અને અત્યારે આવ્યા છે અમારા રસ્તામાં ખોડિયાર માતાનું મંદિર આવે ત્યાં જઈ લ્યો. શાંતિ 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 અહીંયા આવીને મજા આવે, શાંતિનો અનુભવ કરે છે દેવ અને હું પણ. જોઈ લ્યો કેવું મૂર્તિનું સ્વરૂપ છે, સાક્ષાત જગદંબા. અને પાસે નદી છે ને ગુનો છે એ પણ દેખાડી દો. જોઈ લ્યો અહીંયા બીમ ભરી અને કરેલ છે આખું. આખું મંદિર જોઈ લ્યો તમે. અમારે પણ થશે એટલે કંઈક આ રીતના જ થશે, કારણ કે અમારે ગુનો જ છે અહીંયા વાડી પર કે તમે ઘણી ફેર નદીમાં જોયો હશે વાડી જાઓ એટલે. અને આ મંદિર આ રીતના કંઈક છે. અને હવે ઓલો અવાજ નહીં આવે કડકડ, આજે જ બંધ થઈ ગયા કારણ કે કવર બદલાવી નાખ્યું ને એટલે. સાધુ રૂપે દર્શન દે, કોઈને ભાઈ હોય તો કાયદેસર દે, બાકી એ રીતે જ આવે. બાકી કાયદેસર આમ ન રખડે બધે. તમે ઓળખીએ કહો મને ઓળખીએ ઓળખાઈ જાય તરત અમારે નહીં. સાધુ એટલા કર્યા હોય તમે શિવરાજ જાજો ન કરો, સાધુ ચારે બધે દેખાય અખાડાઓમાં. અને માણા એટલું માણા તો આપણે આગે હાલવાના દે એટલી આટા જ પડતા હોય. આપણે હું ભટકામાં બંધ હતી એટલે આપણે લગભગ વધારે હમણાં જ આવે ને કા 15 તારીખે શિવરાત્રી. હા હમણાં જ આવે. હા હમણાં હું બોલી ભટકામાં બંધ હતી એટલે આપણે થાય. આજે જાજે તો બાપુ ભેરો આને લઈ જાજો તમારે ભેરો. આવજો. તમે કેમાં જાવ? બસમાં? બસમાં જાવ, અહીંથી ઘટી બસો નીકળે ને એમાં હા ચડી જાવ ફ્રીમાં જ આવવાનું ફ્રીમાં એને ઉતારે જો આપણે એ માથે દે હારી જવાનું નાવાનું એમાં બી ચડી જાવ એટલે લે. જો કૂતરાને હક નથી એ આવે કૂતરો કહે તમે બધા ન્યા બોલો હું થોડો એકલો ભેગો. અરે અહીંયા અહીંયા જઈ લે એ બરાબર ખબર પડે. બસ જઈ લ્યો. 2 વાર ઉપર નથી 2 વાર મરવા પડી તું ઓલો નદી હા ત્યાં આવું કળી ગઈ જેવું અમદાવાદ અડાઈ ને એવું અને હતું. ખીર ને લાપસી નું વધારે ધરે ને હા એ લઈને મૂકી ખાઈ ખાઈ રેડી થઈ ગયું. તાજો થઈ ગયો. પછી એની બુદ્ધિ કેવી થઈ ગઈ? કાયમ પ્રસાદ ખાય. હા એ પછી એની મેં જ ઉપર આય આવતો તેથી રાય મને રેડો ન મૂકે જઈ લ્યો. આને નાય ગમે ત્યાં જાય બહાર ગામ જાવ તો આય બીજાને કઈ જવું પડે. મારે ધ્યાન રાખ્યો રોટલો લઈને નાખજો પછી આ રૂમે બંધ હોય હા પછી બાર બાર રખડે જઈ લ્યો. થઈ ગયો ને એટલે પગમાં પડી ગયો ને હા જવાનું થાય તો બહુ તકલીફ ભાગ્યશાળી આવે કે તમારે એને આ આશીર્વાદ 5-6 હતા કલુડિયા કૂતરી એમાં એક જ રહ્યું બધા મરી ગયા. બધા શું લોહીના ઝાડા થઈ ગયેલા ઓહ હા એવા રોગ હતા પેલા કોઈ કલુડિયા હતા? તે હવે આ એક રહી ગયું. અટાણે ઓલા રોગ નીકળ્યા બધા રૂવાડી ખરી ગયા. ટકા થઈ ગયા. ટકા. હા હા ઓલા એવું કઈ રીતના થતું હોય ઓલું? શું કહેવાય એને કંઈક કહેવાય ઓલું? કોટ જેવું કોટ છે ને એવું. આને જો આ છે કાંઈ આ ચોખ્ખો એટલો જો હા લાગે તે ચોખ્ખું બહુ લાગે. એ આપમેળે ચોખ્ખો રહે એવો હતો કે તમે કંઈક કરો. કાંઈ નહીં એને અડવાનું જ નહીં. જોઈ લ્યો. એટલે મેં તે જો સેન્ડલ પાડી બહાર અંદર ક્યાંય નહીં એની ભાગે બારમાં જાય પછી આવે બહાર જઈ જઈ લે એ હવે નહીં બોલી મજા આવી મારથી નથી ને બીતો. ન બોલે એ ઘર પડે જોઈ
2 વર્ષ ઉપર નથી મરેમાં જતો ભજન ધોમ આશ્રમ બોલ જમવાનું ઉપર જાય ગિરનાર ઉપર ધોમ વાટી તમે ત્યાં જઈને શું કરતા હો પછી અમે આખડે જ બેઠા હોય ત્યાં જ બેઠા રાતનું જે મેન છે ને ઓલું નથી ભરતું હા એમાં જોડાઈ જવાનું હા એ બા પૂરું થાય એટલે પછી જઈને મેળી પર જઈને હોઈ જવાનું ઘરમાં થેલા લઈને હાલતા પછી બે ભાઈ હોય નહીં હા આ રાતે નીકળે છે ઓલું સરકે એમાં જ હા સેટિંગ થવું પડે ઈ રાતે કરે એમ પરિક્રમા કે એવું કઈ કરે નહીં તો એ ટાઈપનો વરઘોડિયા કાઢે વરઘોડિયા જેવું કાઢે ઓલા દઈ કેનો ઓલા સાધુ સાધુ સંતો હોય. મોટા બધા ઓલા સાધુ નીકળે ઈ કેતી ભાઈ સાધુ નીકળે ને હમાઈ જાય ને ઈ બધું અખાડા સાધુ હોય અલગ અલગ બધા રવાડી આ ઓલી બગી ને આ તે બધું અલગ અલગ બધાનું હોય અખાડા નામે હોય ધજે લખેલું હા. હોય નથી કેટલા અખાડા છે બધાને સાધુ સંતો એમાં બેઠા હોય રથમાં એ પટકામાં ઠેઠ વાવથી ફરી પાછી ત્યાં મૂર્તિ કુંડમાં આવે ત્યાં સ્નાન કરી ગઈ નીકળી જાય નીકળી ગયું. એવું છે હું શંકર ભગવાન વાત શંકર ભગવાન બહાર આવે અત્યારે પતાળમાં છે હા. પછી બહાર આવે તઈ બહાર આવે. પછી ઉનાળામાં હું બધે બહાર હોય ઉનાળા નથી ગરમીમાં પછી શંકર ભગવાન બહાર બેઠો હોય તો એ નથી આ બધા ચડાવી રાખતા પાણી જળ ચડાવી જ રાખે હા. કાંટાળ કોઈ ના ચડાવે દે આ બધું દેવાનું છે બધું કામ તો હવે આ બધું બદલાવા માંડ્યું ત્યાં હવે નથી રહ્યું કોઈ પહેલાંની તો મજા જ હતી એનાથી મજા એટલે તમારે આનંદ જ આવે એમને માનવ લાવવું જોઈએ તો સાચો. હવે તો વાદ વિવાદ સાધુમાં થઈ ગયા મોટા મોટા નથી બેઠા પાડા ઓહ. પાડા સાધુ કેટલા છે હા, એમાં જ એટલા બધું થોડું વિખાઈ ગયું. તો વાદ વિવાદ વાળા થઈ ગયા મોટા સાધુ જ્યાં હા. ઈ તો હાચાઈ ઘણા છે ને હાચા હા. બહુ પછી ખોટા મારા જેવા થયા અત્યારે 90% આવ્યા છે ખોટા આઈ તો. ખોટા ધડે થઈ ગયા ઘણા આચાર્ય બધાને બદનામ કરે ઘણા થઈ ગયા છે હા, ઈ તો થયા. દેખાય સાધુ એ આ દુકાનોમાં બધે માગતા હોય ગામમાં આવતા હોય માગો હા હવે માગતા હોય એ બધા ખોટા હા ઈ ખોટા જ કહેવાય ને ઈ કઈ થોડા હાસું કહેવાય એ ગાલો હાચા હોય ક્યાં માગો આ હું નથી જાતો કે લ્યો જોવું જોઈએ. ઈ જ વાત ક્યાંય છે. નહીં આ છીએ ગઈ બધું માથાએ પૂરું કરે જોઈએ. આપણે એની માં બેઠા એને ધ્યાન રાખવાનું હવે પબ્લિક પર થોડું રાખવાનું એટલે આપણે બધા માગવા નીકળે આપણે માગવાનું જ નહીં કે યા દે ખાવાનું જલસા ક્યાંય કાંઈ ઘટે જ નહીં ઈ ના ઘટવા દી. જોવું જોઈએ. તમે બધું હવા અહીંયા આપણે બેઠા હોય તો આમાં એમ થાય કે ભલે બેઠ હા કયા રસોઈ પાણી બનાવી કાંઈ જ બતાવે આખી ઉર્જા જ અલગ હોય એમાં આપણે. આ તો ભાઈ દેવનો વાત છે આ તો વાય પછી આટલું ઘણું ખરું વધાર્યું ને આમાં ટૂંકું હતું બધું આજે આ ઓલું બોર છે ને આ નાળિયેરી હા. ત્યાંથી દિવાલ ત્યાં સુધી દિવાલ દિવાલ હતી કાંઈ અહીંયા? ત્યાં દિવાલ હતી હા. પછી એટલું વધાર્યું લાંબુ કર્યું હમ આ ઓલી રાઈડ છે ને રાઈડ દેખાય હા. એ રાઈડ બારોબર નીચે નદીમાં હતી તે પછી વધી ગઈ બસ. પછી દિવાલ કરી અને ભરતી કરીને રાખે જો અત્યારે રાઈડ હા ઉપર કરી ધોમ રાઈડ આવે અટાણ આવી ગયું કાચી. એ કાચું આવી ધોમ આ પાખી હળી જાય એટલી આવે નકર હું નીચે ત્યાં હતી ને ઓલા બકરા ખાઈ જતા આપણે રાઈડ પાકી ત્યાં આવ્યા હતા ખબર કોકો પાકી ત્યાં આવ્યા હતા અમે કઈ રાઈડ પાકી ને ત્યાં આવ્યા હતા અમે આવ્યા હતા ઓલો ફેરા હમણાં અહીં 5-6 મહિના પહેલા હા થઈ છીએ ત્યાં આવ્યા હતા અમે અટાણે તો આ ફોટો પાડી ગયા હા પાકે નહીં આ ઘડીકમાં હા. એટલે આ